નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી સ્પેશિયલ રિપોર્ટ સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। દુનિયામાં અત્યારે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે। તેવામાં એશિયામાં ફરી ભડકો થવાના એંધાણ છે। અમે વાત કરી રહ્યા છીએ ચીનની, જે ગણતરીના દિવસોમાં યુદ્ધ શરૂ કરી શકે છે। ચીને પોતાના ઈરાદાઓ જાહેર કરી દીધા છે। ચીનનો તાઇવાન પર પહેલેથી દોડો રહ્યો છે। હવે ચીનને લાગે છે કે સમય આવી ગયો છે તાઇવાન પર કબજો કરવાનો, પોતાના પ્લાનને અંજામ સુધી પહોંચાડવાનો। કેમ કે રશિયા યુક્રેન યુદ્ધમાં અમેરિકા જેવી મહાસત્તાએ સીધો હસ્તક્ષેપ ન કર્યો, એટલે ચીનને લાગે છે કે જો તે તાઇવાન પર હુમલો કરશે તો તાઇવાન જેના જોરે કૂદે છે તે સુપર પાવર અમેરિકા તેને બચાવવા નહીં આવે। એટલે ચીનને તાઇવાન પર કબજો કરતા કોઈ નહીં રોકી શકે। અને જો અમેરિકા વચ્ચે પડશે તો આ યુદ્ધ ચીન અને અમેરિકા પૂરતું ન રહેતા વિશ્વ યુદ્ધમાં ફેરવાઈ શકે છે। ત્યારે આ જ મુદ્દે જોઈએ સ્પેશિયલ રિપોર્ટ, વધુ એક યુદ્ધ। તમારી ટીવી સ્ક્રીન પર બે તસવીરો છે, એક યુક્રેનના ઓપન વોરની જ્યારે બીજી તસવીર તાઇવાન વોર થિયેટરની। મીડિયા રિપોર્ટમાં જે તથ્યો સામે આવી રહ્યા છે તમને જોઈને લાગે કે દુનિયાને ચીનના વિસ્તારવાદી ઈરાદાઓની ઝલક તાઇવાનમાં જલ્દી મળી જાય છે। બેટલ ઓફ કીવથી 7,956 કિલોમીટર દૂર વધુ એક યુદ્ધ શરૂ થવાનું છે। ચીન કોઈ પણ સમયે તાઇવાન પર અટેક કરી શકે છે। માટે તાઇવાનમાં સતત ચાલી રહ્યું છે યુદ્ધનું રિહર્સલ। યુદ્ધ તાઇવાન નહીં ચીન ઈચ્છે છે। ચીન યુદ્ધ કરે તો તાઇવાનના જવાન વતન માટે જાન ન્યોછાવર કેવી રીતે કરે? તાઇવાનમાં તેની તૈયારી ચાલી રહી છે। સેનાનો જંગલમાં યુદ્ધાભ્યાસ। દેશની અંદર સામાન્ય જનતા વચ્ચે સેફટી હેન્ડબુકનું વિતરણ થઈ રહ્યું છે, જેમાં લખ્યું છે કે યુદ્ધની સ્થિતિમાં પોતાની જાતની રક્ષા કેવી રીતે કરવી। તાઇવાન જે ખતરાથી એકદમ સજાગ, સાવધાન અને સચેત છે કે ચીનના ખૂની ખંજર જ્યારે પણ ચાલે તાબડતોડ જવાબ આપવામાં આવે। યુક્રેન પર રશિયાના હુમલાએ ચીનની આ હરકતોને હવા આપી છે। ચીનની ઈચ્છા હવે જગ જાહેર થઈ રહી છે। જ્યારે રશિયાએ પોતાનાથી નબળા યુક્રેન પર હુમલો કર્યો તો કોણે રોક્યા? શી જિનપિંગનું પિક્ચર હવે ક્લિયર છે કે તાઇવાન પર હુમલો કરતા તેમને કોઈ નહીં રોકી શકે। આખું યુરોપ, અમેરિકા રશિયાને નહીં રોકી શકે। તમાશો જોતા રહેશે। શી જિનપિંગ હવે પુતિનની જેમ તાઇવાન પર હુમલાનું પ્લાનિંગ કરી રહ્યા છે। તેના પુરાવા છે કે માત્ર એપ્રિલમાં જ અત્યાર સુધી 7 વાર ચીનના વિમાનોએ તાઇવાનમાં ઘૂસીને રેકી કરી। યુદ્ધ જહાજ પણ તાઇવાનની જળસીમા નજીક ફરી રહ્યું છે। તાઇવાનની સરહદમાં ચીન, શેન્યાંગ J-11 ફાઇટર જેટ, શાનક્સી Y-8 EW ઇલેક્ટ્રોનિક વિમાન, CIC-WZ-10 હેલિકોપ્ટર, MI-17 કાર્ગો હેલિકોપ્ટર, તાઇવાનના આકાશમાં જોવા મળ્યા, જેનો સીધો અર્થ છે કે ચીન યુદ્ધના પ્લાનિંગના ફાઇનલ ફેઝમાં પહોંચી ગયું છે। માટે તાઇવાન પણ પોતાની સુરક્ષામાં કોઈ કચાશ નથી રાખવા માંગતો। તાઇવાનના લોકો સતર્ક છે। ચીનને તાઇવાનના લોકો સારી રીતે ઓળખે છે। શી જિનપિંગના ખતરનાક ઈરાદાઓનું ઉદાહરણ તેમને મળી ગયું છે। માટે તાઇવાનના નાગરિકોને જે વોર સર્વાઇવલ હેન્ડબુક વહેંચવામાં આવી રહી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે યુદ્ધ થાય તો શું કરવું,
જેનાથી યુક્રેનના નાગરિકોની જેમ તેમની સ્થિતિ કફોડી ન થાય, માટે તેમને સતર્ક કરી દેવામાં આવ્યા છે. આ પુસ્તિકામાં નાગરિકોને ડિટેલ આપવામાં આવી છે, જેમાં બોમ્બ શેલ્ટરની શોધ સ્માર્ટફોનથી કેવી રીતે કરવામાં આવે, વોર સાયરન સાંભળ્યા બાદ મિસાઇલ અટેકથી બચવા માટે શું કરે, યુદ્ધ દરમિયાન ખાવા પીવાની જરૂરિયાતો કેવી રીતે પૂરી કરવામાં આવે. આ પુસ્તિકામાં તે પણ જાણકારી આપવામાં આવી છે કે યુદ્ધ દરમિયાન તેમણે ફર્સ્ટ એઇડ કિટ તૈયાર રાખવાની છે. ચીન વારંવાર કહી રહ્યું છે કે તાઇવાન તેનો ભાગ છે અને તાઇવાન ચીનના ક્ષેત્રની અંદર આવે છે, બહાર નહીં. માટે તાઇવાન પર ચીન સુધી આધિપત્ય સ્થાપવા માટે તેને સૈનિક શક્તિનો ઉપયોગ કરવો પડે તો તે જરૂર કરશે. છેલ્લા 70 વર્ષથી ચીન અને તાઇવાન અલગ અલગ દેશ છે. ચીનની સંસ્કૃતિ તાઇવાનની સંસ્કૃતિમાં ભલે સામ્યતા હોય, પણ તાઇવાન પોતાના પર ચીનનું પ્રભુત્વ સ્વીકારવા તૈયાર નથી. આવી સ્થિતિમાં યુદ્ધ જ એકમાત્ર વિકલ્પ બચે છે. પણ શું આ યુદ્ધ યુક્રેન જેવું જ હશે, જ્યાં તાઇવાન એકલું લડશે? તેનો જવાબ હાલ તો હવામાં છે, કેમ કે તાઇવાન સાથે યુદ્ધ દરમિયાન કોણ ઊભું રહેશે તે સમજવું ખૂબ જરૂરી છે. તાઇવાનને આઝાદ દેશ તરીકે બહુ ઓછા દેશોએ માન્યતા આપી છે. અમેરિકાના પણ સત્તાવાર સંબંધ ચીન સાથે છે, પણ ચીન જો તાઇવાન પર હુમલો કરે છે તો અમેરિકા ચૂપ નહીં બેસે. કેમ તે સમજો. અમેરિકાની વિદેશ નીતિને લઈ તાઇવાન ખૂબ મહત્વનું છે. જો ચીન તાઇવાન પર કબજો કરી લે છે તો પશ્ચિમ પ્રશાંત મહાસાગરમાં પોતાનો દબદબો દેખાડવા માટે આઝાદ રહેશે. ત્યારબાદ ગુઆમ અને હવાઈ ટાપુઓ પર અમેરિકાના સૈનિક અડ્ડાઓને પણ ખતરો થઈ શકે છે. માટે ગયા મહિને જ અમેરિકાના અધિકારીઓએ તાઇવાનની રાજધાની તાઇપે પહોંચ્યા હતા. અમેરિકા તાઇવાનને હથિયાર પણ સપ્લાય કરે છે. જેનો અર્થ તે થયો કે રશિયા યુક્રેન પર મિસાઇલ છોડી ભલે નિરાંતનો દમ ભરી રહ્યું હોય, પણ ચીન આવું નહીં કરી શકે. પછી જે થશે તે ત્રીજા વિશ્વયુદ્ધથી જરા પણ ઓછું નહીં હોય. જાણકારોનું માનીએ તો યુક્રેનમાં અમેરિકાએ અસમર્થતા બતાવી છે. અમેરિકાની આ અસમર્થતાનો ફાયદો ઉઠાવવાનો ચીન જરૂર પ્રયાસ કરશે. ચીન અમેરિકાને ખુલ્લી ધમકી પણ આપી ચૂક્યું છે. જો અમેરિકા તાઇવાનની આઝાદીના પ્રયાસોને આગળ ધપાવવાનો પ્રયાસ કરે છે તો અમે તેને ચેતવણી આપીશું કે આ માત્ર તાઇવાનની આઝાદી ઈચ્છનારાઓનું નુકસાન થશે. અમેરિકાને પોતાના આ જોખમની ભારે કિંમત ચૂકવવી પડશે. ચીન સામે તાઇવાનની કોઈ તાકાત જ નથી. બંને દેશોમાં જો યુદ્ધ થયું તો ચીન પાસે એટલી શક્તિ છે કે માત્ર થોડા કલાકોમાં જ ખેલ ખલ્લાસ થઈ શકે છે. ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્ટ્રેટેજિક સ્ટડીઝ એટલે કે IISS મુજબ ચીન પાસે દરેક પ્રકારના સૈનિકોની ગણતરી કરીએ તો કુલ 20.35 લાખ સૈનિક છે, જ્યારે તાઇવાનમાં માત્ર 1.63 લાખ સક્રિય સૈનિક છે. ચીનની તાકાત તાઇવાન કરતા 12 ગણી વધારે છે. જમીન પરની સેનાની વાત કરીએ તો ચીનમાં 9.65 લાખ થલ સૈનિક, જ્યારે તાઇવાન પાસે 11 ગણા ઓછા માત્ર 88,000. તો નૌસેનામાં ચીન પાસે 2.60 લાખ કર્મચારી છે તો તાઇવાનમાં માત્ર 40,000. ચીનની વાયુસેનામાં માત્ર 4 લાખ લોકો છે, પણ તાઇવાનમાં માત્ર 35,000. કેટલાક જાણકારોનું માનીએ તો બંને દેશો વચ્ચે આમને સામનેની લડાઈ થઈ તો તાઇવાન ચીનના હુમલા સામે થોડી વાર માટે ઝીંક ઝીલી શકે છે. એટલે અમેરિકા જેવી મહાશક્તિએ ચીનને ના રોક્યું તો તાઇવાન ચીનનું થયો સમજો. હવે સવાલ છે કે તાઇવાનને ચીન પોતાનું કેમ માને છે.
જ્યારે તાઇવાન ખુદને ચીનનું નહીં પણ આઝાદ માને છે? તેનો જવાબ મેળવવા માટે તમારે ઇતિહાસના પન્નાઓ ફેરવવા પડે. બંને વચ્ચે વિવાદ બીજા વિશ્વયુદ્ધ બાદ શરૂ થયો. તે સમયે ચીનની મુખ્ય જમીન પર ચીની કમ્યુનિસ્ટ પાર્ટીની ત્યાંની સત્તાધારી નેશનલિસ્ટ પાર્ટી કુઓમિતાંગ સાથે લડાઈ ચાલી રહી હતી. 1949માં માઓ ત્સે તુંગના નેતૃત્વમાં ચીની કમ્યુનિસ્ટ પાર્ટી જીતી ગઈ અને રાજધાની બેઇજિંગ પર કબજો કરી લીધો. ત્યારબાદ કુઓમિતાંગના લોકો મુખ્ય ભૂમિકાથી ભાગી દક્ષિણ પશ્ચિમ ટાપુ તાઇવાન ચાલ્યા ગયા. ત્યારથી લઈ અત્યાર સુધી ચીન અને તાઇવાન વચ્ચે તલવારો ખેંચાયેલી છે. ચીન ઈચ્છે છે તાઇવાનની કમાણી પર કબજો. ચીન દક્ષિણ ચીન સાગર પર પણ આર્થિક ફાયદાને લઈ કબજો કરવા માંગે છે. એટલે તાઇવાન તો માત્ર ટ્રેલર છે. સાઉથ ચાઇના સી પર ચીનની નજર બાકી છે. દક્ષિણ ચીન સાગરનો વિવાદ ખૂબ ગૂંચવાયેલો છે. તેને સામાન્ય ભાષામાં સમજીએ તો દક્ષિણ ચીન સાગરમાં 250થી વધુ નાના મોટા ટાપુઓ છે. આ વિસ્તાર હિન્દ મહાસાગર અને પ્રશાંત મહાસાગર વચ્ચે છે. ચીન તાઇવાન, વિયેતનામ, મલેશિયા, ઇન્ડોનેશિયા, બ્રુનેઈ, ફિલિપાઇન્સથી ઘેરાયેલો છે. આ બધા દેશો તેના કોઈના કોઈ ભાગને પોતાનો માને છે. જો કે ચીન દક્ષિણ ચીન સાગરને જ પોતાનો માને છે. આજથી 2000 વર્ષ પહેલા ચીનના એક સાહસિકે દક્ષિણ ચીન સાગરને શોધ્યો. પછી ચીને સત્તાવાર રીતે નકશો બહાર પાડ્યો અને 30 લાખ વર્ગ કિલોમીટર પર દાવો કર્યો. આ ભાગને 9 ડેશ લાઇન કહેવામાં આવે છે. ચીન કહે છે દક્ષિણ ચીન સાગરમાં લોકોને રસ ત્યારે પડ્યો જ્યારે તેમાં ખનિજ તેલની શોધ શરૂ કરવામાં આવી. ચીન તે પણ દાવો કરે છે કે 1970 પહેલા કોઈ દેશે ચીનના દાવાને પડકાર્યો નહોતો. તો હવે એ કે તાઇવાન ભલે યુક્રેન યુદ્ધની જેમ ચીનને રોકી શકે તેમ નથી. જો કે સાઉથ ચાઇના સીમાં ચીન ખૂબ સરળતાથી કંઈ કરી શકે તેમ નથી. દુનિયાનો 80% વેપાર દરિયાઈ માર્ગે થાય છે. આ વેપારનો 1/3 ભાગ દક્ષિણ ચીન મહાસાગરથી થાય છે. દર વર્ષે $3.37 ટ્રિલિયન બિઝનેસ થાય છે. માલવાહક જહાજોની સાથે સાથે અમેરિકાના યુદ્ધ જહાજો આ રસ્તેથી પસાર થાય છે. ચીને ગણતરીના દેશો જ પડકારી શકે છે. આ ગણતરીના દેશોએ યુક્રેન યુદ્ધમાં ઝેલેન્સ્કીને એકલો મૂકી ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેવામાં લાગે છે કે ચીનનો રસ્તો ક્લિયર છે. બસ હવે ચીનને યોગ્ય તકની રાહ છે. દુનિયાના સંરક્ષણ નિષ્ણાંતોને શંકા છે કે જે રીતે ચીનના ફાઇટર જેટ છાશવારે તાઇવાનની એર સ્પેસમાં ઘૂસી રહ્યા છે તે ચીનના ઈરાદા દર્શાવે છે. લાગે છે કે ચીન યુક્રેન યુદ્ધનો ફાયદો ઉઠાવતા તાઇવાન પર કબજો કરવાની તક શોધી રહ્યું છે. જો ચીને આવું કર્યું તો આ યુદ્ધ ચીન અને તાઇવાન પૂરતા સીમિત ન રહેતા ચીન અને અમેરિકા વચ્ચે યુદ્ધ થઈ જશે, જેનો સીધો અર્થ છે વર્લ્ડ વોર 3. તાઇવાન પર ચીનના હુમલાની જમીન તૈયાર.
ચીન તાઇવાન સાથે યુદ્ધની કરી રહ્યું છે એર ડ્રીલ. દરિયામાં ચીનનું શક્તિ પ્રદર્શન. સાઉથ ચાઇના સીમાં જિનપિંગનું સૌથી મોટું હથિયાર. દક્ષિણ ચીન સાગરના આકાશમાં ઉડાન ભરતું આ શી જિનપિંગનું સૌથી ખતરનાક હથિયાર છે. આ ચીનનું અત્યાર સુધીનું સૌથી એડવાન્સ ફાઇટર જેટ J-20 છે. ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સમાં છપાયેલા એક રિપોર્ટ મુજબ ચીનના સૌથી શક્તિશાળી અને ઘરમાં જ વિકસિત સ્ટીલ્થ ફાઇટર જેટ J-20એ પૂર્વ ચીન સાગર અને દક્ષિણ ચીન સાગરમાં પહેરો ભરવાની સાથે સાથે રૂટીન એર ડ્રીલ પણ ચાલુ કરી દીધી છે. આ વિસ્તાર તાઇવાનની પાસે છે, માટે દુનિયાભરના સંરક્ષણ નિષ્ણાંતોનું માનવું છે કે ચીન તાઇવાન પર કબજો કરવાની તૈયારી કરી રહ્યું છે. સાથે સાથે તે જાપાન પાસે ઉડાન ભરીને જાપાનને પણ ચેતવણી આપવાનો પ્રયાસ કરી રહ્યું છે. इस तरीके की जो गतिविधि है उसने नेवी को अपने विस्तार में लगाया है. ये उसकी विस्तारवादी नीति का एक अंग है. पहले इसी वजह से उसने साउथ चाइना सी पे, ईस्ट चाइना सी पे और प्रेजेंस अपना इंडियन ओशन में जाहिर किया है और अपने आप को एक सुपर पावर की तरह दिखाने की कोशिश की. तो ये सारी गतिविधियां जो अभी पिछले कुछ दिनों से चल रही हैं, इसका एक ही मकसद है कि अपने जो साउथ ईस्ट एशियन कंट्री उसके ऊपर आधिपत्य जमाना, उनके ऊपर डोमिनेंस करना और साथ में ताइवान को एक सिग्नल देना कि उनका भविष्य चाइना के साथ ही सुरक्षित है. સંરક્ષણ નિષ્ણાંતોનું માનવું છે કે જે રીતે વારંવાર ચીન તાઇવાનની વાયુ સીમાનું ઉલ્લંઘન કરી રહ્યું છે, તેને જોતા લાગે છે કે તાઇવાનની સંરક્ષણ સિસ્ટમને ચકાસી રહ્યું છે, તેની રેકી કરી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ 2022માં જ ચીને 7 વાર તાઇવાનના આકાશમાં ઘૂસીને રેકી કરી છે. ચીનના યુદ્ધ જહાજો પણ તાઇવાનની જળ सीमाમાં દાખલ થઈ ચૂક્યા છે. जैसे ही चाइना की हरकतें चल रही, जिस तरीके से उसका सैन्य अभियान चल रहा है, जिस तरीके से J-20 विमानें लगातार उड़ानें भर रही हैं और ताइवान के ऊपर सर्विलेंस रख रही और उस पूरे इलाके पे डोमिनेट कर रही, ये डेफिनेटली चाइना के इंटेंशन को दिखाता है कि वो ताइवान पे कैप्चर करना या उस पर आधिपत्य जमाने की कोशिश कर रहा है. સંરક્ષણ નિષ્ણાંતોનું તો તે પણ માનવું છે કે જાપાન અને તાઇવાન નજીક ચીનના સૌથી આધુનિક જંગી જહાજ J-20ની ઉડાન કોઈ ખતરાની ઘંટડી કરતા ઓછું નથી, કેમ કે ચીને પોતાની નૌસેનાની દક્ષિણ પૂર્વ થિયેટર કમાન્ડમાં J-20 વિમાનોની સ્ક્વોડ્રનને સામેલ કરી છે. માટે તાઇવાન નજીક ચીનના વિમાનોની આ ટ્રેનિંગ આવનારા મોટા ખતરા તરફ ઇશારો કરી રહી છે. આ વાત કોઈથી છુપાયેલી નથી કે ચીને દક્ષિણ ચીન સાગરમાં જાપાન અને અમેરિકાને અને હિન્દ મહાસાગરમાં ભારત અને તાઇવાનને, જ્યારે ઉત્તર સાગરમાં બાકીના દેશોને પડકારવાની પૂરી તૈયારી કરી લીધી છે. પણ જ્યાં સુધી યુદ્ધના અનુભવની વાત છે, તે મામલે અમેરિકાની નૌસેના અવ્વલ છે, જ્યારે ચીનની નૌસેનાને દરિયામાં યુદ્ધ લડવાનો કોઈ અનુભવ નથી. માટે ચીનના હથિયારોની असली परीक्षा હજુ બાકી છે. समंदर का सिकंदर तो कोई नहीं होता है. परिस्थितियां, जो पॉलिटिकल सिचुएशन ही एक कंट्री को दूसरे के कंट्री के समझ से एक दूसरे से बेहतर बनाती हैं. लिहाजा ये कहना कि आज की डेट में चाइना के जो इरादे हैं वो समंदर का सिकंदर बनने के, ये उनके कंट्री के लिए लागू हो सकता है. लेकिन परिस्थितियां क्या होंगी जब किसी भी ऑपरेशन में लॉन्च किया जाता है, तो उसमें वस्तु स्थिति क्या होती है, लोगों का डिटर्मिनेशन क्या होता है, वर्ड ऑर्डर क्या होगा, कौन किसके सपोर्ट में आएगा, ये बहुत सारे क्वेश्चन है जो अनआंसर्ड रह जाते हैं. અમેરિકાના સંરક્ષણ મંત્રાલયના એક રિપોર્ટ મુજબ ચીન પાસે ખૂબ વિશાળ નૌસેના છે. તેની પાસે 130 જંગી જહાજ સહિત 350 જંગી જહાજ સહિત સબમરીનની તાકાત છે, જ્યારે અમેરિકાના નૌકા કાફલામાં 293 જહાજ સામેલ છે. ચીન દરિયામાં સૌથી મોટી નૌસૈનિક તાકાત બન્યા બાદ પોતાનું વર્ચસ્વ સ્થાપવા માંગે છે. માટે જ ચીન પોતાના નૌકા કાફલામાં એક પછી એક જહાજ ઉમેરી રહ્યું છે. ચીને પોતાની નૌસેનાને 3 થિયેટરમાં વહેંચી છે: ઉત્તર થિયેટર, પૂર્વ થિયેટર અને દક્ષિણ થિયેટર.
ચીનની ઉત્તર થિયેટર નૌસેના 1 એરક્રાફ્ટ કેરિયર, 4 ન્યુક્લિયર પાવર અટેક સબમરીન, 14 ડીઝલ પાવર અટેક સબમરીન, 1 ક્રૂઝર, 9 डिस्ट्रॉयर, 12 युद्ध जहाज, 10 फाइटर, 5 लैंडिंग जहाज, 18 मिसाइल पेट्रोल जहाज। ચીનની પૂર્વ થિયેટર નૌસેના 18 ડીઝલ પાવર અટેક સબમરીન, 12 डिस्ट्रॉयर, 23 युद्ध जहाजों, 19 युद्ध जहाज, 2 ट्रांसपोर्ट डॉक, 16 टैंक लैंडिंग जहाज, 7 लैंडिंग जहाज, 46 मिसाइल पेट्रोल जहाज। ચીનની દક્ષિણ થિયેટર નૌસેના 1 એરક્રાફ્ટ કેરિયર, 2 ન્યુક્લિયર પાવર અટેક સબમરીન, 14 ડીઝલ પાવર અટેક સબમરીન, 4 બેલિસ્ટિક મિસાઇલ સબમરીન, 11 डिस्ट्रॉयर, 18 युद्ध जहाज, 20 फाइटर, 4 ट्रांसपोर्ट डॉक, 13 टैंक लैंडिंग, 46 मिसाइल पेट्रोल जहाज। चाइना का समंदर में सिकंदर बनने का इरादा उसके हो सकते हैं, लेकिन ये बनेगा कि नहीं बनेगा ये समय दिखाएगा, क्योंकि इसमें बहुत सारी कंट्रीज का इंटरेस्ट इन्वॉल्व है, जैसे कि जापान है, ऑस्ट्रेलिया है, इंडिया का इंटरेस्ट है, ताइवान है, और आपका इंडोनेशिया है, फिलीपींस है, मलेशिया है, ब्रूनी है, वियतनाम है। इतने सारे कंट्री, अगर इतने सारे कंट्री एक साथ हो जाते हैं तो कोई भी समंदर का सिकंदर नहीं बन सकता, बल्कि उनको अपने भविष्य की चिंता होनी चाहिए। अगर इस तरीके के लोग एकजुट हो गए तो चाइना के ऐसा कोई भी कंट्री एग्जिस्ट नहीं कर सकता या सर्वाइव नहीं कर सकता। દુનિયાભરના સંરક્ષણ નિષ્ણાંતોનું તો તે પણ માનવું છે કે ચીનનું છાશવારે તાઇવાનના માધ્યમથી અમેરિકાને ધમકાવવું તે વાત તરફ પણ ઇશારો કરે છે કે ચીન અમેરિકા સાથે યુદ્ધની તૈયારી કરી ચૂક્યો છે। અમેરિકાની વાયુસેનાના એક વરિષ્ઠ અધિકારીના કહેવા મુજબ માર્ચ 2022માં અમેરિકાના F-35 ફાઇટર અને ચીનના J-20 વચ્ચે ડોગ ફાઇટ જેવી સ્થિતિ પેદા થઈ હતી। જો કે આ દરમિયાન કોઈ પણ ફાઇટર જેટે હથિયારોનો ઉપયોગ કર્યો નહોતો। અમેરિકાની વાયુસેનાના અધિકારી મુજબ પૂર્વ ચીની સાગરમાં બંને વિમાનો આમને સામને હતા। દુનિયામાં યુક્રેન અને રશિયાનું યુદ્ધ ચાલુ છે, તેવામાં ચીન દુનિયાને બીજા એક યુદ્ધ તરફ ધકેલી રહ્યું છે। ચીન જો તાઇવાન પર કબજો કરવા માટે યુદ્ધ કરશે તો આ યુદ્ધ વિશ્વ યુદ્ધમાં પરિણમશે અને દુનિયાને વિનાશ તરફ ધકેલશે। સ્પેશિયલ રિપોર્ટમાં અત્યારે બસ આટલું। દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે। વડોદરાના